ચૈતર વસાવાનો ગઢ ધ્વસ્ત કરવા માટે હવે ખુદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે। તેમણે ડેડિયાપાડામાં આજે શક્તિ પ્રદર્શન કર્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમણે ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર તેમણે પ્રહાર પણ કર્યા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ ગુજરાતનો માહોલ ગરમાયો છે। છેલ્લી ઘડી સુધી ઉમેદવારોને લઈને સસ્પેન્સ જોવા મળ્યું હતું અને ગઈકાલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ જગ્યાએ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી। તેવામાં આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની પડાપડી પણ જોવા મળી હતી। તો બીજી બાજુ આજે અંતિમ દિવસે ઉમેદવારો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદો સાથે તેમણે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા અને જે તે વિસ્તારોમાં શક્તિ પ્રદર્શન પણ તેમણે કર્યું હતું। તેવામાં ડેડિયાપાડા પર અત્યારે ચૈતર વસાવાને જવા પર પ્રતિબંધ છે। તેવામાં ડેડિયાપાડા જે ચૈતર વસાવાનો ગઢ ગણાય છે તે ગઢને ધ્વસ્ત કરવા માટે હવે મનસુખ વસાવા મેદાને છે। મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં રેલી કાઢી અને શું કહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓને તે પણ સાંભળો। આજે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। આજે નર્મદા જિલ્લામાં પણ બધી જ તાલુકા પંચાયત બધા જ જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા છે। સવારમાં 11 કલાકે નવા ચિગદા તાલુકાના ફોર્મ ભરાયા। ગઈકાલે સાગબારા તાલુકા પંચાયતના ફોર્મ ભરાયા અને આજે ડેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોની હાજરીમાં ઉપસ્થિતિમાં તેમના સમર્થનમાં આજે ફોર્મ ભરાયા છે। આજે જે પ્રકારે જનમેદની અને કાર્યકર્તાઓનો જુસ્સોનો ઉત્સાહ હતો એ જોતાં હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું હું અનેક પ્રકારની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે સરપંચની ચૂંટણીઓ પણ લડાઈ ચૂક્યો છું। એટલે ચૂંટણીઓનું ગણિત મને ખબર હતું। એટલે આ જ પ્રકારનો જે આજે માહોલ હતો એ માહોલ જોઈને હું કહું છું કે ફરી પણ ડેડિયાપાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને છે અને તાલુકાના અને જિલ્લાના બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે। એટલા માટે વિશ્વાસથી હું કહી શકું છું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને કામ કરતી સરકાર છે। અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલનારી સરકાર છે। ગરીબોના મધ્યાહન ભોજનની યોજના હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક પ્રકારના વિકાસના કામો લઈને આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે। એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે। એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે। આદિવાસી સમાજના, આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે। અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે। અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે, સજ્જન ઉમેદવારો છે। અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે। તો અમારા ઉમેદવારો પણ એવા છે। જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ, હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે, હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે। તે એમની વાતમાં ન આવતા ભારતીય જનતા પાર્ટી જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે। એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે। તો આશા રાખું છું
કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચેગડાની અને ડેડિયાપાડાની અને સાતબારીની ફરી ભારતીય જનતા પાર્ટીની બને એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું. ભારત માતા કે જય હિન્દ. આપે સાંભળ્યા મનસુખ વસાવાને. આજે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના ઉમેદવારો છે તેમની સાથે ડેડિયાપાડામાં તેમણે રેલી કાઢી હતી અને તેમણે કહ્યું કે ભાજપે જે સરકારની યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. સાથે જ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે ભાજપના જે ઉમેદવારો છે તે સજ્જન માણસો છે. ભાજપ પાર્ટી છે તે સિદ્ધાંતોથી ચાલનારી પાર્ટી છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે લોકોને ધમકાવે છે, લોકોને ડરાવે છે, સાથે જ તે લોકો પૈસા પડાવે છે. તે પ્રકારનો મનસુખ વસાવા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો અને ફરીવાર જે પ્રકારે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે તેને લઈને ખળભળાટ પણ મચ્યો છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે પ્રકારે અત્યારે નિવેદન કરવામાં આવી રહ્યા છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખરેખર આ નેતાઓને લોકોનો કેટલો પ્રેમ મળે છે તે તો હવે ચૂંટણીના પરિણામમાં જોવા મળશે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.